બોલો પ્રધાનજી બોલાણ બાર અરે તને અરે રાયકાઓ તમને મારા કુંવર બોલાવે છે બોલો કુંવર હરે રત્ના રાયકા બોલો તમારે અત્યારે સિંગલગઢ જવું પડશે બેન સગુણાને કંકુતરી લઈને હા અને તમારી જોડે શોર્ટ કેટલી છે બે શોટ છે માણવેગી અને પવનવેગી માનવેગી ને પવનવેગી શોર્ટ છે હા ભલે અને કંકુતરી લઈને જાઓ ત્યારે સાથે સાથે બેન સગુણાને પણ લેતા આવજો હા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તોના પર ઢેર બહુ આંકડા છે પણ ઊંચું નીચું બોલે તો સહન શક્તિ કરી લેજો હા અને બીજું કોઈ સંકટ આવે તો મને યાદ કરજો તમારું સંકટ અવશ્ય ટળી જશે એ હાકો હાકો રતરા પૈસો કુબેરા ખબકે છે મારે જાઓ વિકલ બદલે કુબેરા ખબકે છે મારે જાઓ કેન્ડલ કરતા 360 દૂર જાવ આથી આપણે ઉસાવો કરવો જ પડશે હવે આ રત્ના રાયકાને કંકુતરી લઈને મોકલી દીધો છે તો લાલા બેન સગુણાને સપવાને જગાડું હરે આજ સોતે સગુણા બેન જાગજો રે તમારા સપના કેવી રીતે સાચા માને જઈને રંગમાં જઈને સુઈ જાઓ ભલે સાચું ભલે મારી રજા છે કોઈ બતાવી શકે મારી રજા
બીજે તક ઓ વાહ રાજની અંદર એવી ચોકી કરો કે બહારનો કોઈ અંદર ના આવી શકે અને અંદરનું કોઈ બહાર ના આવી શકે. ભલે હવે રત્ન રાયકો થાકીને સૂઈ ગયો લાગે છે. જો આવું ને આવું કરશે તો સમયસર તે પહોંચી નહીં શકે, અને સમયસર પહોંચી નહીં શકે તો મારી બેન સગુના લગ્નમાં નહીં આવી શકે. તો લાય રત્ન રાયકાની મદદ કરું. અને જેવી એની આંખ ખુલે તો પિંગલગઢના કિલ્લે ઉભો છે. હરે આજ ટોની ના પોટ જે રે રેખા તહન કઢી રે ભાઈ રત્ના પિંગલગઢના કિલ્લે પહોંચી ગયા લાગે. સિપાહીઓ દરવાજા ખોલો, મારે અંદર જવું છે. નહીં બોલું. સિપાહીઓ દરવાજા ખોલો, મારે અંદર જવું છે. અરે નહીં ખુલે. રત્ના શોખ ગુદારવા. અરે પ્રધાનજી, ખડપડાટ ચાલી થઈ રહી છે. જાઓ જઈને કિલ્લા તપાસ કરો તે કોણ છે. જી. અરે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો? અમે રાયકા છીએ, કોકરગઢથી આવ્યા છીએ. શા માટે આવો છો? પંચમા રાજાના દીકરા એવા રામદેવજીના લગ્ન છે. એ સગુણા માટે કામ કોતરી રહ્યા છે અને સાથે સાથે સગુણા બેને કેરી પણ જવાના. એ સગુણા બેને તો કોઈ ભાઈ તો ને? સગુણા બેને બે ભાઈ છે, રામદેવ વિરમદેવ. કંકુત્રી બતાવો. કંકુત્રી બતાવો. તમે અહીં ભરો, હું મહારાજાની બતાવી નાખું. અરે મહારાજા, કોકરગઢથી બે રાયકા આવે છે અને એમ કહે છે કે બે કઈ સગુણાને તેડવા આવ્યા છીએ. આ ખામોશ સાયકલ, તું આ શું બોલી રહ્યો છો? તને ભાન છે? અરે વીસ વર્ષ થઈ ગયા તો પણ કોઈ ખબર નહીં, કોઈ ચિઠ્ઠી નહીં. અને આજે તું એમ કે છે અમે સગુણાબેનને તેડવા આવ્યા છીએ? હા, અમે સગુણા બેને તેડવા આવ્યા છીએ. આ જે રસ્તો છે તે રસ્તા પાછો ચાલો છો. પઠિયા, એ તો કદી નહીં બન્યા. આ પઠિયાના ખેમે ચડીશ તો ઠેકાણે થઈ જાય. આ રાયકા સગુણા બેને લીધા વગર પાછા ફરે એમ નથી. પઠિયા, અરે માફી પાડા કરે બીજા. પઠિયા, આ રાયકા નહીં. પઠિયા, કોણી બાપુ હતો તમારા પિંગલગઢનું બાપજો, અમારા કોકરગઢનું નહીં. પાણી પણ નહીં માગે. અરે રાયકા, આ તો તું ચિઠ્ઠીનો ચાકર છે ને તને જવા દઉં છું. નકા પઠિયાના સામમાં ઊંચાથી વાત કરે એના માથા કરતા પઠિયા વાર પણ નથી કરતો. અરે પ્રધાનજી, મહારાજા, પિંગલગઢનું પાણી બતાવવું જ પડશે. અરે પાણી ભાઈને સોડિયા પાડી નાખો. જી મહારાજા. પઠિયા, રાયકા એમ તો પાછા ફરે એમ નથી સગુણા બેને લીધા વગર. લાગે છે રાયકાને ચરબી કરી ગઈ છે. પ્રધાનજી, જી મહારાજા. આ રાયકો નહીં માને. પહેલા તમે એને એમ કરો, હાથમાં હાથ કરી નાખો અને પગમાં નાખો બેડીઓ. અને એવો માર મારો
કે આ પિંગલ ગામને કલ્યા ગુજુ ઉઠે ત્યારે વાત ક્યાંથી આવે છે અને બીજી વાત અંડાની કોઠીમાં ઉતરો ખાવા પણ ના આપો અને પીવા પણ ના આપો જોઈએ છે એમને સુરાવા કોણ આવે છે જી મહારાજા લાગે છે પઠિયાને ચમત્કાર અડી ગયો લાગે છે અરે ચમત્કાર જોઈને નમસ્કાર કરો બીજા આ પઢિયા નહીં અરે સિપાહીઓ લખતા રાજાને છોડી મૂકો છૂટા છીએ પાણી પીવું બાબા ખાઈ રહ્યા તો સ્વાદ દુનિયાના બાબા ના બાબા ચાલો અમુક मैं बताता हूँ आपको हाँ जाके नमाज कीजिए कौन है हाँ अरे बाबू हीलगढ़ ये तो पिंगलगढ़ के महाराजा है अरे पिंगलगढ़ से मेरा दोस्त पटियाला है हाँ बाबू उसको अंदर देखिए ठीक है बाबू अरे महाराजा आप हमारा बाबू भुला रहे हैं अरे आइए मेरे दोस्त कई सालों के बाद तेरी सोचा मौसम को याद किया है अरे बादशाह यही बढ़िया તમારું કામ કર્યું એટલે તમને યાદ કર્યા અરે कैसे काम हुआ है अफसर का अरे बादशाह મારા નાગ્યાથી સગુનાના ભાઈના લગનમાં જઈ રહી છે તેના જોડે સાલાનો સાંજો છે ઉપર હીર ચીપેલા છે તે તમારે લૂંટી કાઢવાના છે ઓ લાવ લૂંટી है बढ़िया सीधे प्रताप सिंह आपका बेटा है और आप मेरे दोस्त हो इसलिए आपका बेटे की लुगाई को हम कैसे लूट सकते हैं अरे बच्चा जी बढ़िया मारा राजपाल राजा ने 20 વર્ષથી રેલ ચાલી રહ્યા છે એ રેલને બટોરા માટે તમને કહું છું અરે हम कैसे टीम करें क्योंकि राजा अकबर उसके साथ तो दुश्मनी मेरी भी है और बढ़िया आपने आपका बेटा प्रताप सिंह की शादी अकबर राजा का मुझे के साथ करवाई है तो हम कैसे टीम करें आप दोनों तो समझे हो गए अगर ये दिल्ली सुल्तान बादशाह को पकड़ के हटाने का कोई बेटा तो मेरे क्या ना अभी कोई बात नहीं तो दिल्ली सुल्तान बादशाह को सगुना को लूटने के लिए किस लिए कर रहे हो लागे છે બચ્ચા તમે સગુનાને લૂંટવા માટે કરી રહ્યા છો નહીં બેટિયા દિલ્હી સુલ્તાન બાદશાહ ये तो है मैं बोलिए कि बसात ले लो तलवार की धार से दिल्ली सुल्तान बादशाह जाता है तो सिर्फ पलवा की धार से ना क्या बोलो तो अरे भैया अरे आप इंडियन में क्या है हो तो दिल्ली सुल्तान बादशाह एक दोस्त का वचन अवश्य निभाएगा आपका काम दिल्ली सुल्तान बादशाह करेगा लेकिन एक बात की ख्याल रखिएगा क्योंकि वहां लूटने के लिए हम नहीं जाएंगे क्योंकि मेरा निर्णय जाएगा वहां पे अगर आपने लुटाई जरूर आपका बेटा प्रताप सिंह ने लुटाई तो कुछ हो जाएगा इसकी जिम्मेदारी हम दिल्ली सुल्तान बादशाह नहीं लेगा अरे बादशाह આ વાત તો તમારે ધ્યાન રાખવાનું છે કે મારા નાના 500
પણ ના થવું જોઈએ અને સગુણાને પણ કંઈ પણ ના થવું જોઈએ. अरे भैया ये तो मुगल लोग हैं, सारा कोई कुछ भी तो कर सकता है, लेकिन एक बात का ध्यान रखो ये दिल्ली सुधा पास आपको बचा देता है कि आप कपटान संघ के रुकाए को और उसका बेटा 5 साल का है ना, उसको कुछ भी नहीं होने देगा। अगर उसको कुछ होगा तो दिल्ली सुधा पास अपने मुगलों का हाथ कर देंगे। ये दिल्ली सुधा पास का पंजाब बचान देता है। ठीक है बादशाह. लेकिन जो कर जाइए समय बहुत कम है, इसलिए ठंडा पानी करवाया नहीं है। प्रधानजी, બોલો મહારાજા चलो पिंगलगढ़. ચલો अरे बिल्कुल હા બાબુ पटियाल वो संदेशा लेके आया था कि 50 संघ की निकाय उसके भाई रामनाथ की शादी में जा रही है तो उसको लूटने की है। ઠીક है બાબુ तो तैयार हो। હા બાબુ एक बात का ध्यान रखने का है कि 50 संघ की निकाय को कुछ होना नहीं चाहिए ठीक है बाबू कुछ नहीं होगा और उसके साथ उसका बेटा उसको भी कुछ होना नहीं चाहिए। ठीक है बाबू अगर इसको कुछ हुआ तो दिल्ली सुल्तान बादशाह हो जाएगा। ये उसके पास पीटर था या उसका मुगल था, सबको रद्द कर दूंगा। ठीक है बाबू आप निश्चित होके जाइए ठीक है विमान जाइए। अरे मुगलों आप તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અમે દિલ્હી સુલતાનથી આવ્યા છીએ। શા માટે આવ્યા છો? સગુણાને લૂંટવા માટે। અરે છોકરા મને હાથ તો લગાવી દો, તમારા 100 પોતાના રત્નો રાખો કાપી છે। થઈ જાઓ એના થઈ જાઓ। હાજી કહલાયું પારો મારા બંધવારે